યુનિવર્સિટી ખાતે સમુદ્ર એક્શન 2.0 પ્રદર્શન યોજ્યું. 12 પાસના યુવક બોરવેલ રેસ્ક્યુ કાર્યમાં સન્માનિત. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે સમુદ્ર એક્શન 2.0 વર્ષ 2025ના પ્રદર્શનનું આયોજન રક્ષા શક્તિ યુનિવર્સિટીના સભા હોલમાં આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં ભારતીય સમુદ્ર એક્શન 2.0 કામગીરીની માહિતી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર વિમલભાઈ પટેલના આયોજન હેઠળ માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમમાં વાઇસ એડમિન વિશ્વજીત દાસ ગુપ્તા, પ્રવીર રાજન આઈપીએસ, અશ્વિની કુમાર સિંહ, અશોક એટલુરી, વાઇસ એડમિન અનિલ કુમાર ચાવલા, વાઇસ એડમિન પુનિત કુમાર બહલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રદર્શનમાં અમદાવાદમાં ડ્રોન બનાવતી કંપનીએ ડ્રોન અંગે માહિતી આપી. તેમજ ધોરણ 12 પાસ કરેલ વિકાસ કુમારે 300 ફૂટ ઊંડા બોરવેલમાં કોઈ બાળક ગરકાવ થયું હોય તો તે બાળકને રેસ્ક્યુ સિસ્ટમ દ્વારા બચાવી લેવા ટેકનોલોજી સિસ્ટમના સાધનો વિકસાવેલ. વિકાસ કુમારે 30 વર્ષની ઉંમરમાં ઉત્તરાખંડ કાશીમાં 41 લોકોને જીવનદાન આપ્યા. ધરાશાય બિલ્ડિંગ મકાનોમાં દબાયેલ લોકોને બચાવવાની પણ કામગીરી કરતા સરકારે વિકાસ કુમારે સ્વદેશી ટેકનોલોજી સિસ્ટમથી બનાવેલ, જેનું ભારતીય વિજ્ઞાન ક્ષેત્રે નામ પ્રચલિત કરતા RRUના ડાયરેક્ટર અને અધિકારીઓએ પ્રદર્શિત કરેલ, જેથી વિકાસ કુમારને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરોક્ત આઈપીએસ અધિકારી અને અન્ય અધિકારીઓને પ્રદર્શનની સ્થળ પર મુલાકાત લીધી હતી. રિપોર્ટર पर मिले और हम बाहर वालों को भी ये सहायता प्रदान कर पाएंगे, दूसरे देशों को भी दे पाएंगे. जो चीज़ें हम आज दूसरों पे निर्भर करते हैं, कल को दूसरे देश हमारे पास आएंगे इस टेक्नोलॉजी को लेने के लिए. तो एक बहुत अच्छा इनिशिएटिव है और उस लिहाज से भी जो रिसर्च वर्क है उसका वो RRU में जैसा आप लोगों ने देखा है कंडक्ट किया जा रहा है सिक्योरिटी के अंदर. और मुझे पूरी उम्मीद है कि आने वाले टाइम में राष्ट्रीय रक्षा यूनिवर्सिटी देश की एक प्रीमियर सिक्योरिटी यूनिवर्सिटी बन करके देश की नहीं विदेश की भी बल्कि अंतर्राष्ट्रीय स्तर पर भी